પાટણના રાધનપુરમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહી સામે આવી છે, જ્યાં વડપાસર તળાવ ઓવરફ્લો થતા અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓના ધંધા રોજગાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે। છેલ્લા 30 વર્ષ જૂની દુકાનોમાં 3 ફૂટ સુધી પાણી ભરાઈ જતા સવારે દુકાન ખોલતાની સાથે જ પાણી ઉલેચવામાં કલાકો વેડફાઈ રહ્યા છે અને અઠવાડિયા સુધી પાણી ભરાયેલા રહેતા ગ્રાહકો ડાયવર્ટ થઈ જતા વેપારીઓને માલ સામાનનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તંત્ર અને નેતાઓ સામે ભારે રોષ ઠાલવતા સ્થાનિક વેપારીઓએ આક્રોશપૂર્વક જણાવ્યું છે કે વિસ્તારમાં ધારાસભ્ય અને મંત્રીઓ આવે છે ખરા, પણ કોઈ અમારી તકલીફ પૂછવાની તસ્દી પણ નથી લેતું। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વેપારીઓની આ કાયમી યાતનાનો અંત ક્યારે આવશે? ધનપુરની પાણીની સમસ્યા તો ઘણા લાંબા સમયથી ચાલે છે। જે બધું પાણી આવે છે નગરપાલિકા કોઈ સાંભળતી નથી। એમને વર્ષોથી અમે આના પ્રશ્ન છે। આ રાધનપુર નગર અમારે આ લાઈનની જે દુકાનો છે, દરેક દુકાનો વાળાને પાણી ભરાઈ જાય। જો દરેક દુકાનની અંદર પાણી ભરાઈ જાય, પાણી વેચવામાં આવે છે, અહીંથી નથી કોઈ મિનિસ્ટર કોઈ આંટો મારવા આવતા કે તમને વેપારીઓ શું તકલીફ છે કોઈ પૂછવા નથી આવતા। આ રોડ ભરે પથરા જયારે પથરતા હતા લવિંગજી સાહેબ અહીં ઉભા જોઈને જતા રહ્યા, આપણે પાછળથી કહેવા નથી તમને કોઈ તકલીફ છે શું છે આ છે। રાધનપુરમાં કોઈ જગ્યાએ લવિંગજી સાહેબ ફરતા જ નથી ગામમાં, શું કરવું શું નથી કરવું। અમને કોઈ 11 દુકાન વડે કોઈ પ્રશ્ન નથી કર્યો કે શું કરવું આ બાબતમાં। તમારે વેપાર ઉપર જબરજસ્ત અસર પડે છે। આ રોડ ઉપર મારી 30 વર્ષથી દુકાન છે। 30 વર્ષમાં 6મી 7મી વાર આવી આ પરિસ્થિતિ થઈ છે। અમારે તંત્રને એટલું જ કહેવું છે કે આ પાણીનો ક્યાંક બીજે નિકાલ થાય। અમારા રોડ ઉપર આવી રીતે અઠવાડિયું પાણી રહે, કોઈ ગ્રાહક આવતું નથી। પાણીના કારણે ગ્રાહક બીજે ડાયવર્ટ થઈ જાય, એટલે ધંધાને ખૂબ અસર છે એમ। એટલે આ પાણી ક્યાંક બીજે ડાયવર્ટ થાય એવી અમારી નમ્ર વિનંતી છે।